ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો વાગવામાં 9 વાગી ગયા છે, બધા નાહી ધોઈને રેડી થઈ ગયા છે, દિયાબત્તી પણ થઈ ગયા છે. તો જો અનિના મમ્મીને જવાનું છે આટો. અનિનો ભાઈ જો તેડવા આવ્યો છે 4 વ્હીલ લઈને અત્યારે. તો જો જવાનું છે, નીકળીએ છીએ. અને કાવ્યા જો અત્યારે કાવું ને તેડી એવું નહીં કે ઉઠી છે ને. હા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો તો વાડીએ જવું છે. જો વરસાદ ન હોય તો મજા આવશે, પણ ગારો તો તોય હશે જ. વરસાદ રાતના ફૂલ આવ્યો પણ કેટલા દિવસ બાય 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 ને હાલો વાડીએ જઈએ છીએ. વિવાન કરે જઈએ છીએ. હાલો બધા ગામડે મમ્મી એમ કે છે ચોકલેટ લઈ લે, પણ એને દેવા ના પડી. આખી રાત કઈ વરસાદ આવ્યો, આખી રાત આવ્યો જોરદાર ફૂલ વરસાદ આવ્યો તો. હા, 3 વાગે જાવ છે, 6 વાગે લગી એક ધાર આવ્યો જ છે. નીંદર ઉડી ગઈ હચોડે એટલે ફૂલ વરસાદ ચાલુ હતો. અડધી આ પછી એને ને શેડા આવે છે તો અહીંયા આવે ને એટલે પર્સ ખોલી જોયા રાખશે. જો આપણે મેંદેડા પૂગી ગયા છીએ અને મસ્ત મજાના ગાંઠિયા મંગાવી લીધા છે. તો જો ભાઈ મેંદેડાના ગાંઠિયામાં કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત ગાંઠિયા છે, મરચાં છે, સંભારો છે અને જો મસ્ત 2 જાતની ચટણી છે. અને જો અહીંયા ગાંઠિયાની ધમધમતી બોલે કેમ છે? મસ્ત ગાંઠિયા છે. તો જો મેંદેડા આવીને ગાંઠિયા ન ખાય એવું તો બને ગયા છે. જ્યાં અંજલિ બધા ટીટોળીને બચ્ચાને રમાડે. જો કાવું રમાડે છે ને, બહુ ન કરે કાવું. જો ઉડશે ધીરે ધીરે. કેવા નાના નાના છે, બહુ ન કરાય. જો ભાગશે બહાર નીકળી જાય એમ ન કહ્યું, બહાર ભાગી જાય. જો બહાર ભાગી જાય. કેવડા નાના નાના હે. જો તો કાકડી વાવી હે બધે. જો વાડીની મોજ કંઈક અલગ જ છે પણ ગાડી આવી ગયા ને અંજલિ હાથમાં આવતી નથી. માથી ભાગે ઈ ને કાવું. ગરમી થાય બહુ વાડીએ, કઈ એટલી બધો પવન નથી. આમ આ ગરમી બહુ હે, તડકો આમ વરસાદની ગરમી જ છે બધી. જો કાકડી વાવી ને બધે વેલા કાકડી ને ઓની કોઈ જો આંબા હે. હવે શું હોય માંડવી. જો ભાગે વાતો ટીટોળી બચ્ચા રમાડી લીધા. તમે કે ટીટોળીને જોઈ ગઈ તો ન્યા ભાગે. એકલી ભાગવા માંડી. જો બોલાવે અમને કે હાલો. પવન જગ્યા ગરમી થાય બહુ. કા વરસાદ આવશે જોરદાર એવું. બધે જો ખાતર નાખવાની તૈયારી કરે મમ્મીને. ખાતર નાખવું છે. 2 વેવાણ ઊભા હે. એક વાવણીઓ મમ્મીને બાંધી દે તો થાય. એ કાકડી આવી નથી ને કામાં નયા પડે છે કોક કોક. આ તો હાવ ગરમી જ છે બહુ. જરાય પવન જરાય નથી એટલે જરાય નહીં. બધી જગ્યાએ માંડવી જ વાવી. તો બોલાવી તો હવે આવે. ટીટોળી ઉડી ગઈ, ટીટોળી પાસે જતી હતી. મળ્યા ખાવું ટીટોળી બચ્ચા મળ્યા? ટીટોળી ક્યાં? હમણાં જાય યાર. બે ફુવા ને દીકરી મેચિંગ કરી લીધું છે. ના જો બધા ખાતર નાખવા વર્ગી ગયા ત્રણેય. વરસાદ અંધારો છે ને રેડો. તો જો હમણાં આવશે તો પછી ખાતર કે થોડુંક નખાઈ જાય. મેં કાવું મેચિંગ જોરદાર મેચિંગ કરી લીધું. બે મરૂન કલરનું પેલી. ગરમી કેવી થાય કાવું? ગરમી બહુ થાય છે. વાઇડ છે ને એનો ઓથ આવે છે ને માંડવી જો અવડી થઈ ગઈ છે. જો કે ફૂલ આવવા માંડ્યા છે. જો ફૂલ આવવા માંડ્યા છે. અને હરેગવા ભાઈ જોઈ લે જોરદાર કોરાણા છે. આંટી કે હવે હરેગવા બતાવો છો ને ભાજી લઈ આવતા નથી, ઘરવા નહીં દે પછી આપણને. તો જો આ હરેગવા છે. જો કે એક નહીં પણ આખી વાયડે આપણે હરેગવા જ છે. અને થોડા અંબાઈ તો આપણે આંબી લઈએ. બાકી જો અહીંયા પેલા આંબા વાવી દીધા હતા એ બધા છે. એટલામાં બગીચો કરી નાખ્યો છે પપ્પા એને. બાકી બધી આ માંડવી જ છે હજી.
આ વાડનો ઓથ આવે ને એટલે પવનનો આવે ભાઈ, આમાં નીંદવું મુશ્કેલ છે. ત્યારે હાવો હે ને હરગવાની ભાજી ઉતારે આંટી હાટું. જો આંટી તમારું અત્યારે જો અંજલી ને મમ્મી બે ઉતારે. હા પછી એમ કહેતા ને વિડીયોમાં અત્યારથી કહી દઉં તમને, તો પછી એમ ન કહેતા કે જો ઉતારે નહીં તમારું કંઈ લઈ આવ્યા નહીં. જો ઊંચે ઊંચે અંબાતી નથી તો આંટી ને અંજલી તમે કરો ને એમાંથી અમને મોકલાઈ દેજો. હા અંજલી ને મમ્મી તો અંબાતી નથી તો આંબે જો કેવો કૂણો કૂણો પણ એકદમ જોરદાર હે. બાકી જો કે ભજીયા તો આજે આપણે બપોરે જ ખાવું એટલે આજે અંજલી આપણું મેચિંગ નથી કર્યું કા નહીં મેચિંગ થાય એમ નથી. કાવું જો ફૂએ મેચિંગ નથી કર્યું તારું, મેં કર્યું જો કર્યું ને. કંટ્રોલન ગાઈઠું ભાઈ કે એમને કોરાઈ જો ક્યાં આ હું છે અંજલી? હા હે હા ક્યાં હા ઈ તો ઝાડવા એમને ઠીક. આ થોર કાટા આ જો કડવો લીમડો. જો આને ઓલા કહેવાય ને પાણી આપણે પીતા નાના હતા ને તો પાણીમાં પીતા ખાખરાના પાન. જો કોને કોને આમાં પાણી પીધું હોય ને કોમેન્ટમાં બતાવી દેજો. અમે નાના હતા ને ત્યારે બોર લેવાને એવું વીણવા જતા ને ત્યારે આમાં જ પાણી પીતા. કોઈ ગ્લાસ લઈને એવું ગ્લાસને એવું ભૂલી ગયા હોય તો આમાં પાણી પીએ અમે. ને આમાં પાણી પીવાની મજા કંઈક અલગ જ છે હો. આ જો કાંટાળા થોર છે જો આ હરગવા જ છે જો જ્યાં જો ને હાવો બે અત્યારે ઉતારે. આંટીને એમ ન થાય ને કે આંટી હાટું કંઈ કર્યું નહીં ને કહે કે કંઈ લઈ આવ્યા નહીં મારા હાટું. અંબાતી નથી જો મમ્મીને તોય આંબે. હા કાવું શું કરે છે? કાવું શું કરે છે? લે હાલો આગળ આગળ હાલો. પકડો તો લાવો તો. અહીંયા જો આંબા કેવડા કેવડા થઈ ગયા. હમણાં વાવ્યા હતા હજી 2 વર્ષ થયા ને કાંજલી. હા નાના નાના આંબાની કલમો વાવી હતી કેવડા આંબા થઈ ગયા. હજી 2 વર્ષમાં ક્યાંય પૂગશે જો. આમાં કીડિયું અહીંયા પપૈયા, આ લીંબુનું ઝાડ, આ જો હજી નાના નાના વાવ્યા છે લીંબુના ઝાડ. ગરમી જોરદાર પકડા નહીં ભાઈ, કાંઈ ઘટે નહીં આવ્યો. હાલો બાકીનો નકર ભીના થઈ જાવ. હા નકર ભીના થઈ જાય બધા. બધું મિક્સમાં બગીચો કરી મિક્સ બગીચો કરી નાખ્યો બધું. પપૈયું ને પછી પપૈયાનું ઝાડ ને પછી આંબો ને પછી શું કહેવાય નારિયેલી ને લીંબુડી ને આ વાસેટીના ફૂલના ક્યાં? વેલા છે જો તમે કોઈ ન જોયા હોય ને તો. આ જો વાસેટીના ફૂલના વેલા કહેવાય જો આ આને. છે ને જો આ વાસેટીના ફૂલ આમાં ફૂલ થાય જો. તો જો આ રીતે અહીંયા મોગરો આવે જો ને આ પછી રહ્યા, ફૂલ પછી આમાં ફૂલ થાય જો. તો આગળ જો ફૂલ હશે તો તમને બતાવો. આને શું કહેવાય? અને ઓલા આપણે કાળા ઓલું ધાણી ડાળિયા અમે મીઠા હોય કાળા કાળા થઈ જાય એકદમ પાકી જાય ને પછી એકદમ મીઠા લાગે ખાવાની. બહુ ખાધા અમે તો. વાડીની મજા કંઈ ખરેખર અલગ જ છે હો ભાઈ. છે ને તો કામ કરવું અઘરું છે. ખાલી ફરવા જવું ફરવું ગમે એમ. ગજરા વીસીન ફૂલવાળા નીકળે તો બીકે લાગે. હા એ તો છે જ ને. વાડીનું કામ કરવું અઘરું હોય પણ ફરવાની મજા આવે. બોર ક્યાં આવ્યા કાવામાં? આ તો આંબળી હે ને કા આંબળી જોઈ લો. આંબળીનું કેવડું મોટું ઝાડ જોઈ લો. કવામાં એક કોઈ આમ અત્યારે આંબળી એક છે કે નહીં? તો એક કે આંબરું ઓ હજી તો ના 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 છે હજી ફાલ આવ્યો હજી તો જો. હજી એવડું એવડું જ છે. એમાં શું મજા આવશે કાવું તને? થોડા થોડા લાગશે બીજું શું હોય ને. હજી લીંબુ છે લીંબુ જો દેખાય છે. જો લીંબુ જો અંદર 2-3 લીંબુ દેખાય છે. જો વાય છે લીંબુ જોજે. વરસાદ જોજો ફૂલ અંધારો છે. લીંબુડી જોરદાર છે ને ભાઈ મચ્છરે અહીંયા છે લીંબુ જો મચ્છર જોજા કઈ કેવા ખરી ગયા છે નીચે પાકી પાકીને તો જો અહીંયા પીડા પીડા થઈ ગયા છે ને વરસાદ અંધારો છે ભાઈ. વચમાં હલવાઈ ગયો આમ ખરીને જો અંદર પડે નહીં અંદર આમ જો. હલાવો આ લાકડું હલાવો. ક્યાં? હા લાકડા ટેકા માર્યા. હા બોલો બોલો. પાણી ખરે આ ટેકા હું ભરાયો નકર તૂટી જાય ડાયરું. વજનથી નમી જાય. જો એટલો બધો બસ બસ કાવું હલાયમાં. આટલો હરકો જો ભેગો કરી લીધો હે. આટલો હરકો ભેગો કરી લીધો જો. હજી થોડોક માંથી લઈ લેવો છે. કૂણો કૂણો અહીંયા ગુવાર વાવ્યો જો. ગુવારની આયર કરી લીલી ડુંગળી. અહીંયા ચોરા ભીંડા ભીંડાને ઈરું ખાઈ ગઈ જોઈ લે. અહીંયા દૂધી વાવી છે ને ઓલી છે એ બધી કાકડી છે. આ છે આપણી મસ્ત મજાની વાડી. ના નારિયેળિયું તો કેટલા વર્ષથી આમનામ છે પણ હજી એકેય ત્રોપા પીધા નથી આપણે. લીંબુ તો જો ખરી ગયા લઈ લો. આવું દાદા રાયડું પાડે. હાડો રાયડ ક્યાં છે?
પકડમ પાટી રમે છે 2 વાર ભાગી ગયા ને એટલે વાહે લાગી છે પકડમ પાટી રમવા હાટું થઈને. હા ભાગો ફુવા કાવું તમને પકડે કા. તું ક્યાં પકડશો એમ પકડી લેવાના હોય. શાકભાજી કઈ પકડમ પાટી રમાતા હોય છે આમ શેરે જાવ બે વીડીમાં થાકી જવાની છે આમને હળિયા પાટી કરી કરીને. જો આપણે કેટલા બધા લીંબુ ખેરેલા લઈ આવ્યા છીએ. કેવડા કેવડા છે જો બધા ખૈરા જ તા હેઠે વીડ લીધા. થોડોક લીમડો તોડ લીધો હરેગો તોડ લીધો. મમ્મી જો થાકી ગયા તા હવે બેસી ગયા છે કા. વગડો જ નહીં ખાલી એટલું ઉપરનું ફેરા ને તા થાકી ગયા. તુલસી જો કેવા મસ્ત છે અહીંયા એકદમ નરવા વાડીના. જો કે નીચે ઝીણા ઝીણા રોપે થયા છે. પણ ઈ તો બધા એમને પાણી જાતું હોય ને એટલે ઓલા થઈ જાય. હા પાંદ કેવા સરસ નરવા છે જો. કેટલો ફેર પડે જમીનમાં જમ્યા કેટલા વર્ષોથી અહીંયા ને અહીંયા છે. જો કે આ કોઈ દી ઉપાડતા નથી પણ જો આમ બાઠી નાખતા હોય ને એટલે જો એવા ને એવા સરસ થાય. ખબર હે ઓલો ગલગોટો હોતો ને હતો હે ઈ બહુ વજન થાય ને પડી જાય પછી નમી જાય એમ નહીં. એના ફૂલ નહીં બી હોય એમ કહો. બી તો હશે ક્યાંક પણ ક્યાં હશે અત્યારે વાવે થઈ જાય. કેવા સરસ છે જો. કાવું છે ને બધા હાટું ચા બનાવે છે. જો કાવું હાટું એની મામી કેવા સરસ ને રમકડા લઈ આવ્યા છે. આખો સેટ લઈ આવ્યા છે. તો જો આ કેવો જો કેવો સરસ મજાનો ગેસ છે. પછી આ કુકર છે. આમાં કાવુએ છે ને દાળ બાફવા મૂકી છે અને આમાં કાવુએ શાક બનાવ્યું છે. બનાવ્યું ને તું આમાં શું લેવા ગઈ હતી? હા ક્યાં દુકાને લેવા ગઈ હતી? કાવુનો પર્સ છે શાકભાજી લેવાનું. જો બાસ્કેટ છે. પછી જો આ કપ છે. આ ફુવા હાટું ને બા હાટું ચા બનાવવાનું છે ને. આ જ્યુસના તો જો કેવા સરસ આમ તો જો. અને કા ના ઓલી છે રોટલી છે. આપણે જો અહીંયા મેથી ને ભાજી ને એવું સુધારવા બેસી ગયા છીએ. જો ભજીયા બનાવવા છે ને એટલે દે હવે ફોન એને સર્વ કરી દે. હાલ જ્યુસ ને શરબત આમ દેવાનું. જો આમ ધીરે જો આમ ધીમે ધીમે ને શરબત ઢોરાઈ જવાનું છે. બસ પકડી રાખ. હે હા બનાવ હાલ. કહું તો ખોટું ખોટું બન્યું થાશુકમાં બધાને પીવાનું મન થઈ ગયું. હજી કોને દેવાનું છે? ઠેક બાને. કેવું બધાને સર્વ કરે છે. ઓહો હો મને કઈ નહીં દેવાનું. તો જો 12 વાગી ગયા છે ને આપણે ક્યારના હિચકતા હતા. કાકા હિંચકા ખાતા હતા ને બધી સુધાર્યું. મમ્મી જો ભજીયા બનાવવા બેઠા છે. લોટ ને એવું બધું બાંધે છે. રસોઈ બધી થઈ ગઈ છે. અને ભાવિક ને મારા પપ્પા જો પનીરનું શાક લેવા ગયા છે હોટલે. જો કે વિજયજી રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવે છે ને ત્યાં લેવા ગયા કા. અને આને જો મારા પર્સમાં જેટલી આંબલી હતી ને બધી ક્યારની કાઢી કાઢીને ખાય છે. આ કેટલામી છે? 5મી. બહુ ભાવે તને? હા મન છે ને બહુ ભાવે. તમે છે ને તમે નથી દીધી તમે બધી ખાઈ ગઈ. બધી ખાઈ ગઈ કે હવે મને કે પંચ તારું હતાર દે નકર હજી હું માંગી શીખે પણ કે ઘરમાં મૂકીએ કા. આપણે મેળી ઉપર આવી ગયા છીએ અને કેવો મસ્ત નજારો છે. જો આવીને શાક લઈને આવી ગયા છે. હાય
ખાવું હાલો મેળી પર આવું તમારે બા બીજો રા લઈ આવ્યા છે જો કંઈક પાડોશી છે ને આપણા જો અહીંયા સામે છે ભેંસુનો તબેલો છે જો અહીંયા તો ત્યાંથી લઈ આવ્યા છે કે તારા હાહુને શું કહેવાય ડાયાબિટીસ છે ને તો અથાણું કરીને દેજે કે એ બહુ સારું કહેવાય એમ કરીને લઈએ હા જો અહીંયા ભેંસુનો તબેલો છે બેન મોટા થાય છે ને એમ એના તોફાન વધતા જાય છે તમે બધા એને ખીજાજો ખીજાય ને બધાય તને ખીજા હે બધાય તને કાં તો તું હખણી કેમ નથી રહેતી કેવડી મોટી અગાસી છે જો આમાં તું રમતી હોય તો તું રમશો કે નહીં અહીંયા તને મજા આવે અગાસી ઉપર જો પાછળ મસ્ત આંબાનો બગીચો છે ને તો એકદમ લીલુંછમ વાતાવરણ છે અને અત્યારે વરસાદ આવ્યો હોય ને એટલે એકદમ બધું મસ્ત થઈ ગયું હોય તો મજા આવે અહીંયા કોને કોને ગામડે મજા આવે આપણને તો બહુ મજા આવે ગામડે સાતમ આઠમમાં બધા અહીંથી કેવી ભીડ હોય સાતમ આઠમમાં જો આપણે ચોરેશ્વરનું મંદિર છે ને તો બહુ ટ્રાફિક હોય તો અમે અહીં મેળીએ બેઠા બેઠા બધા વાહન જતા હોય તો જોતા હોય જો કે અમે ન જઈએ તે દિવસે બહુ ટ્રાફિક હોય ને એટલે તો જો અહીંયા મજા આવે બેહવાની અત્યારે તો વરસાદ થયો છે બધું ગંધારું થઈ ગયું આને ક્યાંય હક નથી જો તું અહીંયા કાયમ આવી મેળી ઉપર કે કાયમ આવી તો તને મજા આવે હે બહુ મજા આવે કોણ આવ્યું કહું તોફાન ડિસ્કા હું લઈ આવ્યા મંચુરિયન ને પનીર વાહ કેટલી ભાગી અરે કેટલી ભાગી તું કેટલી ભાગી આમ કરી તને આમ અને આવું હોય કાંઈ ના જોયું હે મજા આવે એમ તને કેવું મેં તને એમ કહ્યું મને એમ કહે હવે તારે મને કરવાનું તાર ફોન ઉષા કરવાના કરતો આ થાકતી નથી પણ વાડી એટલી ભાગી હા એટલું ભાગી આખરી ઘોટાઈ જવાની છે હમણાં જો ને પેટમાં પડ્યું એટલી જ વાર છે પછી કહે કે મને મૂકીને વહી ગયા જુનાગઢ હા પછી રોવાની છે રોંઢે અત્યારે તો બહુ મજા આવે છે ને રોંઢે ઉઠીને ગોતવાની છે ક્યાં વહી ગયા બધા ને શોટ લાગે ને ભાવિક એ ઢગલા ઉપર ચડે તો શોટ ન લાગે લાગે હવા તો છે જ ને પણ જો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ને જો આપણે જમવા બેસી ગયા છીએ તો જો મસ્ત પનીરનું શાક છે પછી ચટણી છે પછી જો મંચુરિયન છે પછી બટેટાના ભજીયા છે મેથીના ભજીયા છે ચૂરમાના લાડવા છે પાપડ છે મમરી છે રોટલી છે ઠંડી ઠંડી અહીંયા છાશ છે અને મમ્મીએ જો રીંગણા બટેટાનું શાક લીધું છે પંજાબી ગુજરાતી ચાઇનીઝ ત્રણેય છે બધા અલગ અલગ અહીંયા પંજાબી છે અહીંયા ગુજરાતી છે ને અહીંયા ચાઇનીઝ હું ચાઇનીઝ છું હા જે કાંક આવું છે પછી અહીંયા બા બેઠા છે જો અહીંયા ભાભી ને અહીંયા મમ્મી ભજીયા બનાવે છે ગેસને હેઠો ઉતારી લીધો છે જો કે આપણે
મમ્મી બેઠા બેઠા બનાવે કા દાળ ભાત હજી દાળ ભાતે છે, દાળ ગરમ મૂકી છે જો. તો ભજીયા ઠરી જાય ને એટલે પહેલાં આપણે એવું ખાઈ લેવાનું છે. હાલો બધા જમવા. એમ કોણ કરે? ફુવા તો કઈ નથી કરતી, છાનના બેઠી છે. કાવું ક્યાંની તોફાન કરે છે? તું તોફાન કહે છે ને? તો જો આપણે મસ્ત ઘરે પૂગી ગયા છીએ અને જો 5:30 વાગ્યા ને તો આપણે પૂગી ગયા હતા ઘરે. તો જો કાવુબેન આપણને મૂકવા આવ્યા હતા, તેને પપ્પા ગાડી લઈને આવતા હતા ને મૂકવા, એટલે જો ગાડી લઈને મૂકી ગઈ છે. મેડમ જાઓ વેન કરતી હતી પણ ભૂલવાડીને મોકલી દીધી છે પાછી. તો જો અત્યારે 6 થવા આવ્યા છે. આપણે બધું લઈ આવ્યા હતા ને શાકભાજી ને બધું ઠેકાણે પાડ્યું છે. તો જો બધું ઠેકાણે પાડ્યું છે. તો આપણે જો એક બ્લેન્કેટ આવ્યું છે મમ્મીના ઘરેથી મસ્ત. તમે કાજુ બીજોરું તમને કહેતી હતી બાએ મોકલાવ્યું છે. જો કે બાજુના ઘરેથી ક્યાંકથી બા લઈ આવ્યા છે પેશે મમ્મી હાટું કે આને મમ્મીને અથાણું બનાવીને દેજે. તો મને કંઈ આવડતું નથી અને રેસીપી કીધી છે, પણ તોય આપણે મોબાઈલમાં સર્ચ મારીને જોવું કે કેવી રીતે બીજોરાનું અથાણું બને છે. જો કે આપણને કાંઈ ખબર નથી. મમ્મી ગયા છે ઝાડવાને વાવવા. તો જો એક અળવીની ગાંઠ લઈ આવ્યા હતા, એક ફૂલ છોડ કંઈક લઈ આવ્યા હતા ને એક 2 રીંગણીના રોપા લઈ આવ્યા છે. મમ્મી રોપા ભારે એટલે પૂરું. મમ્મીનો બહુ શોખ બધું વાવવાનો, જો એ વાવવા ગયા છે. કપડાં બદલાઈ લીધા છે. આપણે આવીને થાકી ગયા જ. તો કાવુબેનને સાચવવા મુશ્કેલ હતા. મેળામાં જવું ઘરેથી ચડી તો એની વેન કરતી હતી. જો મમ્મી પાસે તેલે નખાઈ લીધું જો ત્યાં ઘરે, કેમ કે કાલે જ માથું ધોયું છે ને. તો મારી મમ્મી કે વાળ બગાડી નાખ્યા છે, તો તેલ વારી નાખીને ચોટલો વાળ્યો, તેલ નખાઈ લીધું છે મસ્ત. હવે ઘડીક આરામ કરીએ. જો તો જો 9:15 વાગી ગયા છે અને એટલા મોડા જમવા માટે બેઠા છે. જમવામાં છે સાદું સિમ્પલ, ખાલી મસાલા ભાત વઘારેલા, કાકડી છે અને લીંબુનું અથાણું છે, ઠંડી ઠંડી છાશ છે. મોડું જમવામાં છે ને જ્યારે ભૂખ કોઈને હતી નહીં કા મમ્મી? જમવું પડે, બાકી બધાને પેટ ભર્યા છે હજી એમને. તમને હે? હા તો લંઘાઈ ગયા કાવું દોડી ફુવા મને પકડો, ફુવા મને પકડો, પકડો પાછી રમી રમીને થાકી ગયા, હાવ લંઘાઈ ગયા. તો ચાલો મસ્ત મજાનું જમી લીધું છે અને જો જમીને આપણે થઈ ગયા છીએ નવરા. તો જો આજ તો આખો દી ભાગા દોડીમાં દિવસ વયો ગયો છે ને, તો જો થાકી ગયા છીએ. તો હવે કરવાનો છે આરામ. તો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.